આ ભાઈને ફૂલ બીક લાગે છે. ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ મેળામાં જવા માટે. એક આ વોચ પહેરી લઉં ખાલી. ડન. આપણું બધું રેડી થઈ ગયા છે. વાળ થોડાક ઇગ્નોર પ્લીઝ. અને આપણે જઈએ છીએ મેળામાં. સુલાનો ફોન આવ્યો, મૈપલો બહાર ગયો છે. મૈપલાની કાંઈ ખબર નથી. આજના મેળામાં તમને બહુ મજા આવવાની છે. આ વખતે પહેલો મેળો, આજે પહેલો દિવસ છે. અને પહેલા જ દિવસમાં તમારા ભાઈ કરે છે બ્લોગિંગ. આજે મેં દિવસે કાંઈ બ્લોગિંગ કર્યું નહોતું, કેમ કે મને ખબર હતી આજે મેળામાં જવાનું છે, ત્યાં વધી જાય એટલે દિવસના કરીશું. તો પછી હાંજ છેલ્લે સુધી કોઈ વિડીયો જોતું નથી, એટલા માટે આપણે 5 મિનિટનો સાદો બ્લોગ કર્યો અને પછી કરશું બધો આખો મેળાનો બ્લોગ. તો ચાલો તો નીકળી જઈએ મેળામાં, બધાને મળી ભેગા થઈને જાય મેળામાં. તો અત્યારે છે ને આપણે ફાઇનલી ગાડીને એવું પાર્ક કરી લીધું છે. અને મેળો છે ને આની એક્ઝેક્ટ પાછળ છે. અને સંદીપ, હું, નયન, શિવલો ને બધા આવ્યા છે મેળામાં. તો હવે ધીરે ધીરે જાય મેળામાં. ધમો આવવાનો જ મેળા, ધમો આવવાનો છે ને. આજે ભાઈબંધનું માઇક માંગ્યું છે. મેં કીધું મેળામાં ફૂલ અવાજ હશે ને આપણે એક રીલે શૂટ કરવાની છે, એના માટે તો ડાયરેક્ટ જાય આપણે મેળામાં. મેળો ને ટ્રાફિક છે ને બધું, અહીં લગી ગાડીઓ છે, તારો અવાજ જ નહીં આવે ભાઈ આમાં. અને જો લાઇટિંગ બાઇટિંગ ને તમે બધું જોઈ લો, એક નંબર છે. અને આમ ધીરે ધીરે જાય છે મેળાની અંદર. તો આપણે ફાઇનલી મેળામાં છે ને એન્ટ્રી લઈ જઈએ અંદર. પેલા નાના છોકરાનું ને એવું છે. શું કે શિવરાજસિંહ? આ જો સંદીપ જો આમ બાલ કપાઈ બસ મેળાની મોજ. આમાં બોલ માઇકમાં. અવાજ આવે છે મારો? હા આવે છે. હેલો ગાઈસ, તો અમે મેળામાં આવી ગયા છીએ. આપણે હુડકામાં બધે બેસવાનું છે. પેલા થંબનેલ ના ફોટો ને એક જે રીલ્સ ને શૂટ કરવાનું છે, એ રીલ્સ ને બધું શૂટ કરી નાખી. તારે આમાં બેવું તો બે હારું આમાં. ના ના એમાં નથી બેવું ભાઈ. તો આપણે જે રીલ શૂટ કરવાની હતી ને, રીલ શૂટ થઈ ગઈ છે. પહેલા જ ટેકમાં થઈ ગઈ ને. જોરદાર આનો માઇક નો અવાજ છે. આ બોલશે એ તમને કઈ અવાજ નહીં આવે, કેમ કે માઇક છે ને મારી પાસે છે. અહીંયા સુધી નાના છોકરાની બધી રાઈડું છે ને અહીંથી આપણે છે ને આમાં તારે બેહવાનું. ઓકે, બેજતી કરી. અને અહીંથી છે ને બધા સ્ટોર ચાલુ થાય છે, રમકડાના, ટેટુના. પછી એન્ટ્રી આગળ છે ખાણીપીણીના સ્ટોર, એવું કઈક છે. હવે કઈ દેશું બંધ કરી દે, ધૂપ પડશે. કઈ દે કાંઈ કહેવાય એવું નથી. આજ ઓલા વખત જેવો નથી મેળો. ટૂંકમાં મેળામાં મજા નથી આવતી. મજા નથી આવવાનું કારણ છે ને પબ્લિક નથી ને આ વખતે, એટલે. અને પબ્લિક છે ને કાલ અથવા પરમદિવસે શરૂ થશે. પબ્લિક નહીં મેળામાં જ દમ નથી. આ એ વાત સાચી. આ વખતે ઘણી રાઈડ નથી, લાઇટિંગ પણ બરોબર છે નહીં, અને એવું બધું કઈક સીન નથી બોલવું મારે ઘડી વળી. અને એક મિનિટ, અને બાકી એવું બધું કઈક છે જો અહીંયા અત્યારે. તો ફાઇનલી આપણે થંબનેલ ની બધાનું શૂટ થઈ ગયું છે. માઇક ચાલુ જ છે. કઈ દે ભાઈ, કાંઈ કહેવા જેવું નથી. જ્યારે પૂછી ત્યારે કે કાંઈ કહેવા જેવું નથી. આપણે બેવાનો મન થાય છે ઓલા મોટા હુડકામાં. આ તો થોડુંક નાનું છે આ વખતે. બહુ બધું મજા નથી. નાનામાં મજા નથી. તમે પેલા બેસવું છે, શું કરવું છે? બેહવાનું નથી. પેલા વાટો મારી લઈ બધે, હું જે હું નહીં જોઈ લઈને પછી બેહી. હા, તો પેલા છે ને આખા મેળાનો રાઉન્ડ, કઈ છે જ નહીં આ વખતે. પેલા છે ને આપણે આખા મેળાનો રાઉન્ડ મારી લઈને પછી જોઈએ કેવું થાય છે, બરોબર ને? આ ચગડોળ ને બધું તમને લાઇટિંગ ને એવું જોઈ લો. મારે થોડાક સિનેમેટિક શોટ પણ સાથે સાથે લેવાના છે, કેમ કે ચાલુ કર્યું છે નવું, તમને ખબર નહીં હોય, થોડાક ટાઈમમાં ખબર પડી જશે. તો સિનેમેટિક શોટ ને એવું બધું લઈ લઉં છું પેલા. અત્યારે છે ને આપણે હાવ આગળ આવી ગયા છીએ, અને અહીંથી મેળો ચાલુ થાય છે. ફૂડ સ્ટોલ એન્ડ થાય છે, અને ત્યાંથી મેળો સ્ટાર્ટ થાય છે. એવો બધો સીન છે. પેલા નાના છોકરાની આ બધી રાઈડું છે ને પછી ધીરે ધીરે થાય છે મોટાનું સ્ટાર્ટ. તો આપણે જોઈએ છીએ કેવી રીતના શું કરે છે. પેલા એક આટો જ મારસી કેવી રીતના હોય છે, અને બધા જોવો ઘૂરીને જોવે છે એમ કે આ શું કરે છે. હજી કોઈને ખબર નથી જામનગરમાં વ્લોગિંગ, એટલા માટે બધા જોવે છે. શું કહેવું? બધા જોવે છે તો જોવા દઈએ, બીજું શું. અને આ છે આખું ઊંધી થઈ જાય ને એવી રાઈડ. તો આપણે છે ને પેલા પૂરેપૂરો સિનેમેટિક શોટ લઈ લઈએ આખા મેળાનો કઈ રીતે છે, બરોબર? તો બધાને ઇગ્નોર કરવું છું, તમારી સામે જ જોવું છું, કેમ કે બધા ઘૂરીને જોવે છે આપને. જોવો તમે, આ છે આખી ઊંધી થઈ જાય ને એ રાઈડ છે. આમાં આપણે ઓલા વર્ષે બેઠા હતા, આ વખતે તો કઈ બેસવું નથી, કેમ કે વ્લોગિંગ ને એવું બધું કરવાનું છે ને, કઈ મજા ના આવતું. ખબર નહીં બેકગ્રાઉન્ડમાં ફૂલ એટલે ફૂલ ગીત વાગે છે, ખબર નહીં એવા વ્લોગમાં આવે છે કે નહીં. મેળામાં વરસાદે પણ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. છાટા ફૂલ ચાલુ થઈ ગયા છે, એટલે આપણે છે ને ક્યાંક નીચે ઉભા રહેવા માટે જાય છે. આ બધું છે ને અહીંયા ક્યાંક આપણે નીચે ઉભા રહીને જોઈએ હવે કેવું કરે છે, આગળ શું કરી. ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરી લીધી છે. વરસાદ લાગતું નથી એટલો બધો આવે, કેમ કે કઈ વરસાદ જેવો સીન હતો નહીં.
તો પણ જોઈ લઈએ આપણે. હાલો આગળ. તો હવે આપણે સોરી ચાલુ જ છે. તો હવે આપણે છે ને રમકડાની ની બધી બાજુ જાય છે. બીજી કઈ બધી વસ્તુ ખાલી રમકડા જ નહીં, પણ આ ઘણી બધી વસ્તુ હોય છે ને બધી વસ્તુ જોઈ કઈ કઈ છે, કઈ નવી આવી, કઈ વસ્તુ છે, કઈ નવી આવી છે. અને અહીંયા બધા પાણી ને એવું લેવા માટે ઉભા રહ્યા છે ને વરસાદ છાંટા હજી થોડાક આવે છે, સાવ રહી પણ નથી ગયા અને ફૂલ આવતા પણ નથી, એવો બધો. હા બોલો ભાઈ. આ ભાઈ ગયા શરમાઈ ગયા બોલતા બોલતા, અને બીજું કઈ દેખાડવા જેવું છે નહીં અત્યારે. હા ભાઈ ની તમે આવો તો આ ગેટ છે, ખાણી પીણીની સ્ટોલ છે એની પાસે જ ગેટ છે. ત્યાં ભાઈ ની ચા ની દુકાન છે, તો કોઈક વાર ચા પીવા આવો, મેળામાં આવો તો બરોબર. તો મેળામાં આવો તો એકવાર ચા ની મુલાકાત જરૂર લેજો. ભાઈ ની ખૂણા ઉપર જ સ્ટોલ છે, એક્ઝેક્ટ આ મયુર ભજીયા ની સામે. તો અહીંયા છે ને બધું આવી ગયું છે, શું કેવાય, સ્ટોલ બીજા બધા ખાણી પીણી આ બાજુ છે, અને પાન નો ના બધો આ બાજુ છે, ફાયર પાન ને બધું. અને આ ટેટો ને એવું જોઈએ છે, કરાવવાના તો છે નહીં કોઈ. અને હવે આપણે જવાના છીએ રાઈડ માં બેસવા માટે. પાન ખાવું છે ભાઈ તમારે? ના ભાઈ, અમે પાન ખાતા નથી, સોરી. બરોબર છે. તો હવે છે ને આપણે રાઈડ માં બેસવા માટે જઈએ. કઈ રાઈડ માં બેસવું છે ભાઈ? એકઈ રાઈડ માં ના ગમે. ઓહ, અને ના લેતો. તારે કઈ રાઈડ માં બેસવું? એકઈ માં નથી. બધાય કે છે એકઈ માં બેસવું, પણ તમે થોડીક વાર પછી મારા જ વિડીયો જોઈ લેજો કોણ કેટલામાં બેઠું હશે. તો અત્યારે છે ને આપણે હુડકી હોડી તમે જી કે એમાં બેસવા માટે જાય છે. આ શું કે બ્રેક ડાન્સ ને બધું ચાલુ થઈ ગયું છે, અને બેકગ્રાઉન્ડ માં બહુ અવાજ આવે છે. તો પેલા છે ને આપણે હુડકામાં ને એમાં બેસી જોઈએ કેવો છે, બહુ મજા આવશે. આજે ક્યાંય બેસવાનો સીન નથી. બીજી વાર મેળામાં આવશે તો ખાલી બ્લોગ બનાવવા માટે થયો હતો. ત્યારે બીજી વાર મેળામાં આવશે ને ત્યારે બધી રાઈડમાં બેસી. અત્યારે ખાલી આપણે હુડકામાં ને એમાં બેસી લઈએ. હાલો અત્યારે આપણે ઉપર જાય છે, સાવ સિવલો ચડી ગયો છે. અત્યારે માઇક નથી એટલે છે ને થોડોક છે ને થોડોક નહીં પણ બહુ વધારે જ વોઇસ આવશે. આપણે સાવ ઉપર બેસવાનું થાય છે. આપણે સાવ ઉપર બેસી ગયા છીએ ને થોડોક નહીં પણ બહુ વધારે જ વોઇસ આવશે, કેમ કે આ છે નહીં માઇક ઉપર લઈ આવ્યો નથી, કેમ કે પડી જાય. આ બે બેસી ગયા છે. હવે બોલો અવાજ આવશે. મોજ જ કરવાની અહીંયા ઉપર બેઠા બેઠા. યા બીજા શું કે ભાઈ શાંતિ ને બધાને? આપણે સાવ ઉપર બેસી ગયા છીએ, ચાલુ થવાની રાહ જોઈએ. બીજા બ્લોગર મળી ગયા છે, જો ભાઈ બ્લોગ બનાવે છે. એનું નામ શું છે કઈ ખબર નથી આપણે. ખાલી વિડિયો બનાવો. આપણો બીજો બ્લોગ વાય ઉતરે છે. ફૂલ મોજ. એ બેહી ગયો. આ ભાઈને ફૂલ બીક લાગે છે. આ ભાઈને ફૂલ એટલે ફૂલ બીક લાગે છે. હા જો ફોન કરી દીધું છે. ચાલુ કરો ભાઈ, ચાલુ કરો. નીચે નજારો જોવો ખાલી, ફૂલ ઊંચા. થોડી વાર ઊંચું થઈ જાય, મજા ના આવતી દેવામાં. ભાઈગું બગાડ્યું. એ તો આવે ભાઈ, હાથ તો આવે ને હવે. જોરદાર મજા આવી ગઈ, જોરદાર. ફાઇનલી આપણું પૂરું થઈ ગયું. એના વારી આવી ગઈ છે નીચે ઉતરવાની. જોયું ને ઓલા ભાઈ કેમ બિચારા શિવલા.
ઓલા ભાઈબંધ ધુરન ને ફૂલ સીતા હતા ને અહીંયા સેલ્ફી નું કામ બધું હાલે છે આ ભાઈનું. હવે જાય છે આપણે નીચે. હવે ક્યાં બેસવાનો પ્લાન છે? ભાઈને પકડ બ્લોગ ઈ ભાઈ હવે મળશે નહીં, બાકી વ્લોગ બનાવવા સોરી ભાઈ નાના ચંપલ હમણાં તોડી નાખો છો. તો અત્યારે જાય છે આપણે નીચે. નાના નાના માણસોને તમારે મદદ કરવી છે. તો આપણે બેસી ગયા છે ને પાછું આપણા હાથમાં માઇક આવી ગયું છે, કેમ કે અહીંયા ગયા હતા તો માઇક પડી જાય એટલા માટે આપણે લઈ નહોતા ગયા અંદર. પાછું માઇક નું આવી ગયું છે. આપણે પાણી નું પેલા પી લઈ, બરોબર ને? પેલા પાણી નું પી લે. પાણી પીવું પડે. હા, ગરમી ચડી ગઈ વાત સાચી. એવી મોજ કરી ને શોર્ટ પીનો થઈ ગયો. ગરમી થાય થોડી ઘણી. અને મારે હવે છે ને હવે બ્લોગ થોડોક આપણે ઓછો કરી નાખશી, કેમ કે ગધે આમાં નથી બોલવા. બરોબર. તો પેલા પાણી ને એવું પી લે. હાલો, હવે આપણે તરસ લાગી ગઈ તો પાણી પીવા માટે જાય છે. આપણે કઈ શોપિંગ તો કરવાની હોય નહીં. બાકી જો ડ્રોન કોક ઉડાડે છે. હે ભાઈ? ભાઈ તો નથી શોપિંગ. હા, બાયું આવ્યું હોય તો થોડીક શોપિંગ ને એવું કરે ને આમ ડ્રોન ઉડાડે છે. ખબર નહીં કોણ ઉડાડતું હોય. તો વિડીયો શૂટ કે માટે આવ્યું હશે ડ્રોન લઈને. હવે તો કઈ બેવાર નથી ને. હા, આપણા ભાઈ પાસે આવે છે. બરોબર. પાણી પી લે. પાણી આવી ગયું છે. અત્યારે તો બધું રમકડાના ને બધા સ્ટોલ બાજુ જાય છે. જોઈ કેવું છે અંદર. કઈ બીજું નવું? ના ના, રમકડું નથી લેવું, પણ બીજું કઈ નવું આવ્યું હોય. ઘડિયાળ છે, ચશ્મા છે, ટોપી છે. સંદીપ ની હગાઈ થઈ ગઈ છે ને, તો એના ઘરના હાટુ ટેડી બિયર ને એવું બધું લઈ જી. રિંગ ને મંગળસૂત્ર ને બધું અહીંયા સંદીપ અમને ઇગ્નોર કરે છે. આ લોકો બહુ ખોટું બોલે છે ગાઈસ. ગાઈસ તમને મારા ઉપર વિશ્વાસ છે ને, હું તમને ફોટો બતાવીશ. બસ દેખાડ દે સંદીપ. દેખાડ દો ફોટો. ગાઈસ આ લોકો બહુ ખોટું બોલે છે, એટલા માટે આ બધું કઈ સાંભળતા નહીં. કાઈ વાંધો નહીં, આપણે ફોટો દેખાડી દઈશું એકાદા વ્લોગમાં. તો અત્યારે આપણે જાય છે ને લેવાની જે વસ્તુ થોડીક બધી વસ્તુ ને બધું કરી નાખી. જોઈએ કેવું કરે છે. બરોબર ને? બધા કેમ તને જોવે છે? એ બધા એટલે જોવે છે એને એમ કે આ કરે છે શું એમ. રમોણા નથી કરતો. જો આ સંદીપ ને મારા ભાભી આટું લેવા આવ્યો છે. જો અહીંયા બધું ઓલો આગો ભાગી જાય. અહીંયા આવશે ને શરમાઈ જાય ને એટલે. હાલો થોડીક વસ્તુ લઈ લે મારા ભાભી આટું ભાઈ કરી તમને વાત. આ સારું છે, આ લઈ લે. અરે બધું લેવું છે. બધી એક એક વસ્તુ લેવાની છે. જો આ સંદીપ નો ભાઈબંધ આવ્યો છે. એના ખાલી કપડા એવો લુક જો ખાલી એનો. મારો નહીં, મારો બતાવે એનો નથી બતાવતો ભાઈ. આવી ગયા છે ફોરેનર મેળામાં. રેવા દે ભાઈ, રેવા દે. તો અત્યારે છે ને થોડાક આ રમકડા ને એમને જોવા માટે આવ્યા છે. કોઈ કઈ લેશે તો નહીં, કેમ કે કોઈ રમવા જેવું છે નહીં. તો આ જોઈ લઈને પછી ડાયરેક્ટ લઈ લે. સાચું લઈ લે. હાલો લઈ લે. ખરો ભાઈ. ઈ નહીં, ઓલું લઈ દે. કાઈ ઈ બધું નહીં. મે હાથ પસંદ કર્યું. હા લઈ લઈ લે. એ થઈ ગયા બધું. હાલો. આ એમ કે છે કે લઈ દે ને કા ભાઈ. જો હવે ખાલી મોટી મોટી જ કરને સંદીપ વ્લોગમાં. આ ઈ રે વીટી ભૌલા વીટી. આઈ દે જો બાપી હાટુ લેવા આવ્યો હોય વસ્તુ. વીટી આપણે ગોતી જી. આ સંદીપ માટે કામ છે, પણ વીટી ક્યાંય મળતી નથી. આ ઘટના સ્નેપ ચાલુ કરે છે બધાય. તો કાઈ વાંધો નહીં, થોડોક સામાન ને આપણે જોઈ લઈને પછી સિનેમેટિક શૂટ નું જોવું થાય તો ભલે. બાકી હવે છે ને આપણે ડાયરેક્ટ ઘરે જાય. મેં તમને આખો વ્લોગ આમાં એક્સપ્લોર કરી દીધો છે. આખો વ્લોગ શું આખો મેળો સોલંકી નો. અરે મેળાનો શૂટ કરવાનું બાકી છે ભાઈ મારે રીલ્સ માટે. ઓલાને કે તો કાઈ વાંધો નહીં, ચાલો. ભાઈ મળી ગયો છે આપને. બે ભાઈ હરકાવો સીના ટોળા. ઉડે તો જા. આપણે ઘરે આવી ગયા છીએ ને અત્યારે આવીને મેં જમી લીધું. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીશું. તમને મેળાવાળો વ્લોગ ગમ્યો હોય ને તો વિડીયોને કરી દેજો લાઈક. ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.